ધોરણ 6 અને વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। દ્રષ્ટિ પારની સૃષ્ટિ મિત્રો અહીં આપણે 100 અક્ષરનો ઉપયોગ થતો હોય તેવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખવાના છે। તો અહીં જુઓ મસ્તી છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો અહીં સિક્યુરિટી છે, રસ્તા છે, શ્વાસ છે, સૂર્ય છે, સંવાદ છે, શાળા છે, સારા છે, શ્વાસ છે, સજા છે, સૃષ્ટિ છે અને સ્વિચ છે। તો આપણે હવે અહીં લખીશું સામાન્ય, સ્વિચ, રસ્તા, સંજ્ઞા, સંવાદ, સાજા, સૃષ્ટિ, શાળા, સારા, સૂર્ય, સિક્યુરિટી, મસ્તી અને શ્વાસ। આપેલા વાક્યની અંદર સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખવાનો છે। મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે, કેટલી વાર તને ત્યાં ન જવા માટે મેં ટોક્યો હતો। યાનનું એક અંક ખોટવાઈ ગયું, એમાં કંઈક બગાડ થયો હતો। કોઈક અવકાશયાન હશે, કોઈક અવકાશયાન તો નહીં હોય। એક લાલ બટન દબાવવાની અત્યંત ઈચ્છા એ રોકી શક્યો નહીં, એ લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં। નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી, તો નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી। ફકરો આપ્યો છે અને જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તો આપણે તેનું વર્ગીકરણ કરીશું। છોટું પપ્પાને જતા આવતા જોતા હતા, પોતાની મસ્તીમાં આગળ જતો હતો, તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો પ્રશ્ન અપેક્ષિત જ હતો। મોટા થઈને મને એવું કામ મળશે, એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા રોકી શક્યો નહીં। છોટુની મમ્મી એમને તો કામ હોય એટલે જાય છે, કેટલીક વાર તને ત્યાં ન જવા તો ટોક્યો તો। છોટુના પપ્પા અવકાશયાન ક્યાંથી આવતું હશે? આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા, હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ। પાઠના આધારે ઘટનાક્રમ પ્રમાણે લખવાનો છે, તો છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢ્યો, 1 નંબર। 1 સામટા 10 ગણવેશધારી છોટુ સામે આવ્યા, 2 નંબર। વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ, 3। 1 નંબરના યાને જમીન ઉપર ઉતરાણ કર્યું, 4। અને છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવ્યું, 5। મિત્રો ખરા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા સામે ખોટાની નિશાની તમારે કરવાની છે। પોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો, તો ખોટું। છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંના એક હતા, તો સાચું। છોટુના પપ્પા છોટુની વહારે જાય છે, તો સાચું। છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, તો ખોટું। યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, તો ખોટું। ત્યાર પછી મિત્રો આપણે અહીં જોડકા જોડવાના છે। દ્રષ્ટિપારની સૃષ્ટિ, તો અહીં જવાબ આવશે 2 નંબર સાથે જોડીશું, એટલે કે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક વિજ્ઞાન કથા। યંત્ર વિદ્યાની સહાયથી કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય છે, 1 નંબર સાથે જોડીશું। સ્પેસ સૂટ પહેરીએ તો શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે, 4 નંબર સાથે જોડીશું। છોટુએ લાલ બટન દબાવ્યું, જોખમને ઘંટડી વાગી ઉઠી, 3 નંબર સાથે જોડીશું। વાઇકિંગ 1 મંગળ પર હમણાં જ ઉતરેલો અવકાશયાન। પાઠના આધારે સંવાદ લખો। છોટુના પપ્પા એક વૈજ્ઞાનિક, તો વૈજ્ઞાનિક આ ટીવી સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ। છોટુના પપ્પા આ નાનું ટપકું કોઈ તારો તો નથી ને? વૈજ્ઞાનિક ના, એ કોઈ તારો નથી, કેમ કે એ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે। છોટુના પપ્પા તો આ કોઈ અવકાશયાન હશે? વૈજ્ઞાનિક હા, અત્યારે તો એવું જ લાગે છે। છોટુના પપ્પા પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી? ખાલી જગ્યા પૂરો, તો પોયરાનો રસ્તો છૂપો હતો, કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું। છોટુના પપ્પા સહિત વિજ્ઞાનીઓ યાનનું નિરીક્ષણ કરતા હતા। નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો। યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો। આપેલા વાક્ય કોણ બોલે છે? એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે, છોટુના મમ્મી। હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને, છોટુના પપ્પા। મોટા થઈને મને એવું કંઈ કામ મળશે, તો છોટું। કોઈ અવકાશયાન તો નહીં હોય, તો છોટુના પપ્પા। એવો વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? તો વિજ્ઞાની। વિરામ ચિહ્નોનો મિત્રો તમારે આરો અવરો ના આધારે ભાવ નક્કી કરવાનો છે। અરે મામાના ઘરે જવાના છીએ, તો આવશે માહિતી। અરર, આ તો કરમની કઠણાઈ કહેવાય, તો દુઃખ। આહા, કેવું સુંદર દ્રશ્ય છે, તો નવાઈ। આ કોયડો મને સમજાતો નથી, તો મૂંઝવણ। આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ, તો ખુશી।
પ્રશ્ન નંબર મિત્રો 11. પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી? તો વસાહતમાં સુરક્ષા માટે ભાતના અને જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા, જે પલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીએ મોકલી આપે છે. ગોઠવાયેલા તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ તે આપે છે. ટીવીના પડદા ઉપર ટપકું જોઈને છોટુના પિતા કેવા વિચારમાં પડી ગયા? તો છોટુના પિતા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને. અવકાશયાન ક્યાંથી આવતું હશે? સૂર્યમંડળમાં બીજે ક્યાં સજીવ સૃષ્ટિ હશે? હોય તો પણ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય. આવા વિચારો તેને આવતા હતા. તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખવાના છે. તો મિશન મંગળ, ક્રિશ, રોબર્ટ, એટલાસ, કોઈ મિલ ગયા, પીકે, રાવણ અને પરમાણુ. વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો? તો વિજ્ઞાનને લગતી શોધ કરવા માટે સર્વપ્રથમ તો વિચારીશ કે કયા વિષય ઉપર શોધ કરવી છે. ત્યારબાદ તે વિષયના જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવીશ. હું મારા પ્રોજેક્ટ ઉપર કાર્ય કરીશ. જ્યાં સુધી સફળ ન થવાય ત્યાં સુધી મારા પ્રયત્ન ચાલુ રાખીશ. વિજ્ઞાન વગરનું જીવન વિષય ઉપર તમારા વિચારો લખો. તો વિજ્ઞાન વગરનું જીવન કલ્પના પણ કરી શકાય નહીં. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઊંડો પ્રભાવ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક પ્રવૃત્તિમાં વિજ્ઞાનને કોઈની કોઈ રીતે જોડાયેલું છે. જો વિજ્ઞાન ન હોય તો આપણે આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી, વાહન વ્યવહાર, સંચારના સાધનો, દવાઓ અને ટેકનોલોજી વગર જીવન જીવવું પડશે. આનાથી જીવન ઘણું મુશ્કેલ અને અસુવિધાજનક બની જશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે. ટૂંકમાં વિજ્ઞાન આપણા જીવનનો અભિન્ન અંગ છે અને તેના વિનાનું જીવન અધૂરું અને પડકારજનક હશે. પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો. તો વર્ષ 1666 ઇંગ્લેન્ડના એક નાનકડા ગામમાં આઇઝેક ન્યૂટન પોતાના બગીચામાં એક ઝાડ નીચે બેઠો હતો. એક બપોરે તે વિચારમાં ગરકાવ હતો કે ચંદ્ર આકાશમાં કેવી રીતે લટકાયેલો છે. એ જ સમયે ઝાડ પરથી એક લાલ સફરજન નીચે પડ્યું. ન્યૂટને જોયું, સફરજન સીધું જમીન તરફ જ કેમ પડ્યું, બાજુમાં કેમ નહીં? આ પ્રશ્ન તેની અંદર વીજળીના જેમ ચમક્યો. તે દિવસથી ન્યૂટને અઠવાડિયા સુધી વિચાર્યું, પ્રયોગ કર્યા અને ગણતરીઓ કરી. તેણે સમજ્યું કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. આ અદ્રશ્ય ખેંચાણને લીધે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું. સમયની સાથે ન્યૂટનના વિચારો માત્ર સફરજન સુધી મર્યાદિત રહ્યા નહીં. તેણે સમજાવ્યું કે એ જ બળ પૃથ્વીને સૂર્યની આસપાસ ઘુમાવે છે, ચંદ્રને આકાશમાં રાખે છે અને તારાઓને તેમના સ્થાને જાળવી રાખે છે. ન્યૂટનની આ શોધથી દુનિયાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. લોકો સમજી ગયા કે કુદરતના નિયમો સમજવા માટે માત્ર નજર અને જિજ્ઞાસા ખૂબ જરૂરી છે. ત્યાર પછી મિત્રો આગળના કાવ્ય જય જય ગરવી ગુજરાતનું સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને મિત્રો વધુ સોલ્યુશન તમે મેળવી શકો છો.